ચાલો જો હવે આપણે છેલ્લા લેક્ચરમાં માનવ ઉત્સર્જન તંત્ર અને મૂત્રપિંડનો છેદ જોયો હતો. હવે અત્યારે આપણે ઉત્સર્ગ એકમની રચનાનો અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન આવો પૂછાય, ઉત્સર્ગ એકમની રચના આકૃતિ સહ વર્ણવો. 3 માર્કનો પ્રશ્ન કદાચ પૂછાય. અથવા તો મૂત્રપિંડ નલિકાની અંતસ્થ રચના અથવા તો રચના વર્ણવો. પ્રશ્ન અલગ અલગ સ્વરૂપમાં પૂછાઈ શકે, જવાબ એક જ આવશે. આજે આપણે એવું શીખશું કે આકૃતિ ઉપરથી તમે લખાણ કઈ રીતે લખી શકો છો. બરાબર, બાયોલોજીમાં શું હોય કે જનરલી એવું ન હોય કે બધું ગોખ જ કરવાનું હોય. આકૃતિ ઉપરથી લખાણ લખતા શીખવું પડે. જનરલી આપણે ટેક્સ્ટબુકનું જ લખાણ લખીએ છીએ પરીક્ષામાં, પણ છતાં બરાબર આપણે જોઈએ આજે આકૃતિ ઉપરથી આપણે કેવી રીતે લખાણ લખી શકશું. તો જે મુજબ આગળ આપણે ભણી ગયા છીએ કે એક મૂત્રપિંડમાં 10 લાખની સંખ્યામાં ઉત્સર્ગ એકમો નેફ્રોન્સ આવેલા હોય. 1 મિલિયન અથવા 10 લાખ બંનેમાં થઈને 2 મિલિયન અથવા તો 20 લાખ. હવે ઉત્સર્ગ એકમ જે છે એ શરૂઆતમાં આવી પ્યાલા આકારની રચના દર્શાવે છે. આવી શરૂઆતમાં પ્યાલા આકારની રચના જોવા મળે. એટલે પહેલો જ મુદ્દો આવો હોય કે ઉત્સર્ગ એકમની શરૂઆતમાં જોવા મળતી પ્યાલા આકારની રચનાને બાઉમેનની કોથળી કહેવાય. શું કહેવાય? બાઉમેનની કોથળી. બાઉમેનની કોથળીનો આકાર કેવો છે? તો કે પ્યાલા જેવો. આકાર કેવો એનો? પ્યાલા જેવો. બરાબર છે. બાઉમેનની કોથળી જે છે એનાથી આગળનો ભાગ ગ્રીવાનો ભાગ કહેવાય. જનરલી આપણને અહીંયા લખાણ લખી નથી આપ્યું, નામદેશ નથી કર્યું કે એની ગ્રીવા કહેવાય. બરાબર, તો આપણે શું લેવા કરીએ? આગળ જતાં થોડોક એવો ગૂંચળામય ભાગ આવે છે. આ જે ગૂંચળામય ભાગ છે, આ ગૂંચળામય ભાગને નિકટવર્તી ગૂંચળામય નલિકા કહેવામાં આવે છે. નજીકમાં હોવાથી નામ આપશું આપણે નિકટવર્તી ગૂંચળામય નલિકા, પીસીટી કહેવાય. પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, એનું આખું નામ છે. પીસીટીનું આખું નામ શું થાય? પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, એટલે કે પીસીટી. ગુજરાતીમાં કહીએ તો નિકટવર્તી ગૂંચળામય નલિકા. ખાસ ધ્યાન આમાં આપજો. બરાબર, કેમ કે હમણાં આપણે શું આકૃતિને ભેગી કરી નાખશું. બરાબર, તમને મોટો પ્રશ્ન એવો થશે કે ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂરું કરી. તો શરૂઆતમાં બાઉમેનની કોથળી, થોડેક આગળ જઈએ બરાબર તો નિકટવર્તી ગૂંચળામય નલિકા હોય. બાઉમેનની કોથળી જે છે એની અંદર રુધિર કેશિકાઓનું જાળું આવેલું હોય. આવી રીતે હોય. બરાબર, એમાં આ જે અંદરનો ભાગ છે એને રુધિર કેશિકા ગુચ્છ અથવા રુધિર કેશિકા જાળ કહેવામાં આવે. રુધિર કેશિકાઓ ગૂંચળામય રીતે ગોઠવાયેલી હોય. આમાં એક ખાસ નામ દેવામાં ધ્યાન રાખવાનું છે.
શરૂઆતના ભાગે જે આ નલિકા આવેલી હોય છે એને અંતઃ અથવા અંતર્વાહી ધમનિકા કહેવામાં આવે. શું કહેવાય? અંતર્વાહી ધમનિકા. ધમનિકા એટલે નાનામાં નાની ધમની, પાતળી ધમની હોય ને ધમનિકા કહેવાય. એની કરતાં હજી પાતળી એટલે રુધિર કેશિકા કહેવાય. કેશિકા શબ્દ એટલે કે માથાના વાળ જેવી પાતળી. આમ બહાર નીકળે છે એને કહેવામાં આવે બહિર્વાહી ધમનિકા. બરાબર? અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા. આમાં શું થાય કે દબાણપૂર્વક રુધિર જે છે એ અંતર્વાહી ધમનિકામાંથી પ્રવેશે, અહીંયા દબાણપૂર્વક દાખલ થાય પ્રેશરથી અને પછી ગળાય. એટલે આ જે રચના છે આને આપણે નામ આપશું રુધિર કેશિકા ગુચ્છ અથવા રુધિર કેશિકા જાળ. આ બંનેને સંયુક્ત રીતે માલપિધિયન કાય કહેવામાં આવે છે. માલપિધિયન કાય અથવા માલપિધિયન કણ. તો આ શું છે? તો બાઉમેનની કોથળી પ્લસ રુધિર કેશિકા જાળ અથવા રુધિર કેશિકા ગુચ્છ, આ બંનેને સંયુક્ત રીતે માલપિધિયન કાય કહેવામાં આવે. આપણે હતા પીસીટી તરફ. બરાબર? પીસીટીથી આગળ જતો ભાગ યુ આકારની રચના બનાવે છે. કેવી રચના બનાવે છે? યુ આકારની રચના બનાવે છે. આ યુ આકારની રચનાને હેનલેનો પાસ કહેવાય. શું નામ? હેનલેનો પાસ. હેનલેનો પાસ. હેનલેનો પાસના બે પ્રકાર. હવે શું છે કે મૂત્ર અહીંયા બને છે, આ ગેપમાં શરૂઆતમાં બને, ત્યાંથી મૂત્ર પછી અહીંયા આવી જાય. બરાબર? અને પછી એ આ માર્ગે ગતિ કરે. કલર ઉપર ફોકસ કરજો. બ્લુ કલરથી આપણે મૂત્ર દર્શાવ્યું છે અત્યારે. તો આજે આમ નીચે આવતો ભાગ છે ને મૂત્ર, આ બાજુ નીચેની બાજુ આવે છે. બરાબર? આ ભાગને કહેવામાં આવે છે હેનલેના પાસનો અવરોહી ભાગ. હેનલેના પાસનો અવરોહી ભાગ. પેલી સાઈડ જુઓ તો ધીમે ધીમે ઉપર ચડે છે, એટલે એને કહેવામાં આવે હેનલેના પાસનો આરોહી ભાગ. એક અવરોહી, બીજો આરોહી. બરાબર? ચાલો, ખબર પડશે ત્યાં સુધી? ચાલે ને? હવે જો, હવે હેનલેના પાસનું આરોહી ને અવરોહી, આ બેમાં ખબર પડશે ને. આગળ જતાં આ રચના હજી પણ એક ગૂંચળામય રચનામાં પરિવર્તિત થઈ જાય છે.
જેને દૂરસ્થ ગૂંચળામય નલિકા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં એને DCT કહેવાય, એટલે કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. શું કહેવાય? ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. આ DCT જે છે એ આગળ જઈને એક બીજી નલિકામાં ખુલી જાય કે જેને સંગ્રહણ નલિકા કહેવામાં આવે છે. શું કહેવાય આને? સંગ્રહણ નલિકા કહેવાય. ચલો અહીંયા સુધી ખબર પડશે, સમજાશે ને અહીંયા સુધી બધાને? હવે આ જે આખી રચના છે ઉત્સર્ગ એકમની, કેટલી રચના જોઈ? બાઉમેનની કોથળી. પોઈન્ટ આપણે આ રીતે લખવાના છે કે ઉત્સર્ગ એકમની અંદર શરૂઆતની રચના જે પ્યાલા જેવી હોય છે જેને બાઉમેનની કોથળી કહેવાય છે, એની અંદર રુધિર કેશિકા ગુચ્છ કે રુધિર કેશિકા જાળ આવેલું હોય છે. આ બંનેને સંયુક્ત રીતે આપણે શું કહેશું? માલપીધિયન કાય અથવા માલપીધિયન કણ. બરાબર. આગળનો ભાગ જે છે એ થોડો ઘણો ગૂંચળામય હોય છે, જેને નિકટવર્તી ગૂંચળામય નલિકા એટલે કે PCT કહેવાય. તમે ફૂલ ફોર્મ એક્ઝામમાં નહીં લખો ને તોય ચાલશે, કેમ કે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. આપણે શેનું લખી છીએ? ટેક્સ્ટ બુકનું લખી છે. બરાબર. એટલે PCT. આ પૂરું નામ તમે નહીં લખો તો પણ ચાલશે. ત્યાંથી આગળ જઈને હેનલેનો પાસ બને છે. હેનલેના પાસ જે છે, આ હેનલેનો પાસ જે છે એનો આકાર યુ આકારનો છે. કેવો છે આકાર? યુ આકાર. બરાબર. એના બે ભાગો છે, એક તો અવરોહી ભાગ અને બીજો છે આરોહી ભાગ. હંમેશા યાદ રાખવાનું છે હેનલેનો પાસ જે છે એ માત્ર મૂત્રનું વહન કરાવશે, માત્ર મૂત્રનું વહન કરાવે. આગળ જઈએ આપણે તો અવરોહી ભાગ પૂરો થાય એટલે આરોહી ભાગ શરૂ થાય. ત્યાંથી દૂરસ્થ ગૂંચળામય નલિકા DCT. એનું પણ પૂરું નામ આપણે લખવાનું નથી. કેમ? કારણ કે ટેક્સ્ટબુકમાં આપ્યું નથી. અને આ DCT ક્યાં ખુલે છે? સંગ્રહણ નલિકામાં ખુલે છે. હવે અત્યાર સુધી આપણે જે કંઈ ભાગ જોયા છે એના વિશે વાત કરીએ. પહેલા નંબર ઉપર માલપીધિયન કાય, અથવા તો આપણે એને શું કહીએ છીએ? માલપીધિયન કણ. પછી આવે PCT, પછી આવે હેનલેનો પાસ, પણ એને આપણે સાઈડમાં રાખશું અત્યારે. પછી આવે DCT. આટલા ભાગો જે છે, આટલા ભાગો મૂત્રપિંડ બાહ્યકમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? મૂત્રપિંડ બાહ્યકમાં. આપણે આના પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું છે બાહ્યક ને મજ્જક કોને કહેવાય. ખ્યાલ આવશે ને? બાહ્યક અને મજ્જક કોને કહેવાય? વૈધુ શું? તો કે વૈધુ છે હેનલેનો પાસ, અને બીજા નંબર ઉપર સંગ્રહણ નલિકા. આ બંને જે છે એ મૂત્રપિંડ મજ્જકમાં જોવા મળશે. ચાલો અહીંયા સુધી ખબર પડશે કયો ભાગ ક્યાં જોવા મળશે. મૂત્રપિંડ મજ્જક ને બાહ્યકમાં કેટલાને ખબર નહીં પડે? સરસ. તો જો મને જ ખબર ન પડી, એટલે આપણે આવી રીતે મૂત્રપિંડ હોય ને એમાં આપણે સવારે બતાવેલું હતું કે આવી રીતે જે આ બહારનો ભાગ હોય એને મૂત્રપિંડ બાહ્યક કહેવાય. કોર્ટેક્સ. અને આ ભાગને મજ્જક કહેવાય, મેડ્યુલા. બરાબર. તો આવી રીતે અલગ અલગ ભાગો અલગ જગ્યાએ હોય. તમને એક પોઈન્ટ એવો લખ્યો છે કે સંગ્રહણ નલિકા જે છે, આ સંગ્રહણ નલિકા એ આગળ જઈને કેલિક્સમાં ખુલે છે.
કેલિક્સ આપણે ભણી ગયા પ્રવર્ધમય રચના છે અને કેલિક્સ જે છે એ કેલિક્સ છેલ્લે મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. એટલે આના ઉપરથી આપણે એટલું જ સમજવાનું છે કે કેલિક્સ જે છે કે જે મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે એટલે મૂત્રનું બધું જ નિર્માણ થયેલું મૂત્રપિંડ નિવાપમાં એકત્ર થશે. નિર્માણ થયેલ મૂત્ર એ મૂત્રપિંડ નિવાપમાં જમા થાય છે. કેલિક્સ ખબર પડશે? ઓલા પ્રવર્ધો દોર્યા હતા આપણે કે નહીં ખબર પડે? કેટલાને ખબર નહીં પડે કેલિક્સમાં? આ તો મને ખબર પડશે. ચાલો હવે આના આધારે આપણે ઉત્સર્ગ એકમોના બે પ્રકારો સમજવાના છે. 2 માર્કનો પ્રશ્ન કદાચ તમને આવો પૂછાય કે ઉત્સર્ગ એકમોના પ્રકારો જણાવો. ઉત્સર્ગ એકમોના 2 પ્રકારો અહીંયા આપણે જોવાના છે. એમાં પહેલા નંબર ઉપર છે બાહ્યક ઉત્સર્ગ એકમ અને બીજા નંબર ઉપર છે જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ. બેની અંદર ફેર શું છે એ પહેલાં આપણે સમજીએ. બાહ્યક ઉત્સર્ગ એકમની અંદર હેન્લેનો પાસ ટૂંકો હોય છે એટલે એની લંબાઈ ઓછી હોય છે. જ્યારે જક્ષ્ટા મજ્જકની અંદર એની કરતાં ઊંધું એટલે હેન્લેનો પાસ લાંબો હોય છે એટલે એની લંબાઈ વધુ હોય છે. લંબાઈ ઓછી, લંબાઈ વધુ. બીજા નંબર ઉપર બાહ્યક ઉત્સર્ગ એકમ મજ્જક સુધી પહોંચે છે. એની લંબાઈ ઓછી હોય એટલે મજ્જક સુધી પહોંચે છે. બરાબર? મજ્જક સુધી વિસ્તરેલ હોય છે. જ્યારે આ મજ્જકમાં ઊંડે સુધી ખૂપેલ હોય છે અથવા ઊંડે સુધી પ્રસરેલ હોય છે. બરાબર? હવે આ જે બહિર્વાહી ધમનિકા જે રહી, અત્યારે વાસા રેક્ટા હેન્લેના પાસ વિશે વાત કરી. આ બહિર્વાહી ધમનિકા આગળ વધી આ દૂરસ્થ ગૂંચળામય રચના સાથે આવી રીતે અતિશય ગૂંચળામય રીતે જોડાય છે. કલર ચેન્જ થઈ ગયો. તો આ જે રચના રેડ કલરની જે છે એને આપણે કહીશું રુધિર કેશિકાનું જાડું. હવે વાત અહીંયા આપણે ધમનીની હતી એટલે કે અહીંયાથી રુધિરનું વહન થશે એટલે કે રુધિર વહે અહીંયાથી. આ નલિકા આગળ વધી આની સાથે વીંટળાય છે. સાપ કેમ વીંટળાતો હોય એવી રીતે. બરાબર? આને કહેવામાં આવે છે વાસા રેક્ટા. શું કહેવાય આને? વાસા રેક્ટા. જે માત્ર રુધિરનું વહન કરાવે. શું કરાવે? રુધિરનું વહન કરાવે. હેન્લેનો પાસ મૂત્રનું વહન કરાવે. વાસા રેક્ટા શું કરે? રુધિરનું વહન કરાવે. બે વચ્ચેનો ગેપ આપણે અલગ આકૃતિથી જોઈએ. બરાબર છે? ચાલો તો વાસા રેક્ટા અને હેન્લેનો પાસમાં તફાવત શું છે? આ ઉદાહરણ તરીકે હેન્લેનો પાસ છે. વાસા રેક્ટા એને વીંટળાઈને આગળ વધે પણ આપણે એને અલગ બતાવી છે એટલે આપણે થોડુંક એવું
સેપરેટ કરી નાખીએ, આવું કરી નાખીએ. વાસા રેક્ટાની અંદર પેલા હેનલેના પાસની અંદર મૂત્રનું વહન આ દિશામાં થાય. જો બ્લુ કલરથી જે એરો દેખાડું છું એ મૂત્રના વહન માટેનો છે. ખાલી પડદા ખોલી નાખો. જો આગળ આપણે વાત કરી તો સૌથી પહેલાં જે હેનલેનો પાસ છે એ હેનલેનો પાસના બે ભાગ આપણે જોઈ ગયા. એમાં આ ભાગ છે એને આપણે અવરોહી ભાગ કીધો હેનલેના પાસનો. એટલે હેનલેના પાસ માટે હું HL લખું છું. HL એટલે લૂપ ઓફ હેનલેનો એમ, બરાબર, હેનલેના પાસનું અંગ્રેજી નામ. અને આ જે ભાગ છે એ આરોહી ભાગ છે કોનો? હેનલેના પાસનો, એટલે HL લખું છું. હવે રુધિરનું વહન કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો જે મુજબ જો અહીંયાથી આપણે વાત કરી કે રુધિર આ દિશામાં આગળ વધશે, આવી રીતે. એટલે રુધિરનું વહન જે છે એ આ માર્ગે થાય. કહેવાનો અર્થ એવો છે કે અહીંયા મૂત્ર અને રુધિર બેયનું વહન જે છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. એટલે આ ભાગ વાસા રેક્ટાનો અવરોહી ભાગ થશે અને આ બીજો ભાગ જે છે એ વાસા રેક્ટાનો આરોહી ભાગ થશે. ચાલો બેમાં ખબર પડશે, આરોહી ભાગ અને અવરોહી ભાગ. વાસા રેક્ટા શું છે? રુધિરના વહન સાથે સંકળાયેલ છે. દબાણપૂર્વક જે રુધિરને આપણે ગાળવાનું છે એનું ગાળણ વાસા રેક્ટા કરાવે છે અહીંયા સુધી પહોંચાડીને. વાસા રેક્ટા અને હેનલેનો પાસ બેયના માર્ગ કેવા હોય? અલગ અલગ હોય. વાસા રેક્ટા પણ યુ આકારનો હોય. આમાં તમને લખેલું હશે કે હેરપિન આકારનો હોય છે. કેવો આકારનો હોય? હેરપિન આકાર, બરાબર. તમે સમજી શકો છો હેરપિનનો આકાર કેવો હોય, બરાબર. એટલે આપણે એમાં બહુ ડીપમાં નહીં જાય, બરાબર. તમારી પાસે નીટ લેવલનું જ્ઞાન છે એના માટેનું. તો વાસા રેક્ટા જે છે એ હેરપિન આકારનો છે. હવે એક પોઈન્ટ આપણે વાસા રેક્ટાનો લખવાનો છે. બાહ્યક ઉત્સર્ગ એકમોની અંદર વાસા રેક્ટા અલ્પ વિકસિત કે ગેરહાજર હોય છે, જ્યારે જક્ષટા મજ્જકની અંદર વાસા રેક્ટા વિકસિત હોય છે. ચલો ખ્યાલ આવશે અહીંયા સુધી? સમજાશે બધાને આખી પ્રોસેસ કઈ રીતેથી લખવાની છે આપણે થિયરી? હા, પરિનલિકા એક મુદ્દો રહી ગયો. જે વાસા રેક્ટા ગૂંચળું બનાવે છે, પરિનલિકા, તો હેનલેના પાસની ફરતે વાસા રેક્ટા જે ગૂંચળામય નલિકા બનાવે છે તેને પરિનલિકા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પરિનલિકા.